નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં ભાવ વૃદ્ધિ અથવા તો ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટે કેવા કેવા ઉપાયો કરી શકીએ તેની વાત કરેલી હતી. હવે આપણે ગ્રાહક જાગૃતિની વાત કરવાની છે. તો એમાં સૌથી પહેલા ગ્રાહક જાગૃતિ જાગો ગ્રાહક જાગો આપણે એડ પણ જોઈ હોય છે. ટીવીની અંદર ઘણી વખત આવતી હતી કે ગ્રાહકોને કેવી રીતે છેતરે છે, એમાંથી બચવા માટે શું કરવું જોઈએ, એ બધી વાતો હવે આપણે કરવાની છે. જાહેરાત જોઈને વસ્તુઓ લેતા હોય તો એમાં ક્યાં આપણે છેતરાઈ શકીએ એ બધી વાતો આપણે કરશું. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે, કારણ કે ગ્રાહક એટલે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ખરીદનાર. સેવા ખરીદવી એનો મતલબ બરાબર સમજી લેજો. સેવા એટલે મફતવાળી સેવાની અહીંયા કોઈ વાત નથી. સેવાનો મતલબ છે તમે કોઈ પણ ટ્રાવેલ્સમાં કે એસટી બસમાં બેસો તો તમે એની સેવા લીધી કહેવાય. બેંકની અંદર કે જીવન વીમા નિગમ હોય એટલે કે એલઆઈસી હોય, એવી કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સના વીમાઓ લો તમે તો એ સેવા છે. આવી રીતે સેવાઓ, વીજળી આપણે લઈએ છીએ તો એ સેવા છે, ટેલિફોન છે એ સેવા છે, મોબાઈલ સર્વિસ જે છે એ પણ સેવા છે. તો દરેક વ્યક્તિ કંઈક ને કંઈક તો ખરીદતી જ હોય, માટે એને આપણે સેવા કહી શકાય. એટલે દરેક વ્યક્તિ ગ્રાહક તો છે જ. બરાબર યાદ રાખજો, કોઈ વસ્તુ ખરીદે કે સેવા ખરીદે એ બધા ગ્રાહક. બજારમાં સમાન લક્ષણોવાળી અને અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે. આપણે બધાને ખબર છે કે એક જ જાતની વેફર કેટલી પ્રકારની કેટલી કંપનીઓની મળે છે. બ્રાન્ડ એટલે અહીંયા કંપની. એવી રીતે ચોકલેટ કેટલી કંપનીઓની મળતી હોય છે, તો ઘણી બધી મળે. વસ્તુની વિવિધતા અને વિકલ્પોવાળી અનેક ઉપયોગવાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. કારણ કે વસ્તુ કેટલી વિવિધતા ધરાવે છે. જેમ કે મોબાઈલમાં કેટલા ટાઈપના, એક જ કંપનીના પણ કેટલા ટાઈપના મળે છે. જુદી જુદી કંપનીના મોબાઈલો જુદી જુદી લાક્ષણિકતા ધરાવતા હોય, એમાં પણ કેટલાય વિકલ્પો વાળા હોઈ શકે કે આ નહીં તો આ લઈ શકાય, આ નહીં તો આ લઈ શકાય. તો એના ઉપયોગ અંગે એની જાણકારી હોતી નથી, એની વિવિધતાની જાણકારી નથી હોતી. અમુક અભણ ગ્રાહક હોય, અજાગૃત હોય, તો એને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી ન હોય એટલે એને છેતરવા એકદમ સરળ પડે. આવા લોકો એકદમ છેતરાઈ શકે, કારણ કે જેને જાણકારી નથી હોતી એટલે છેતરવાનું આસાન થઈ જાય. એના માટે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે. ઉત્પાદક એટલે કે જે ઉત્પન્ન કરે છે વસ્તુ તે, અને ગ્રાહક એટલે ખરીદનાર. એમની વચ્ચે ઘણા બધા હોલસેલ વાળા હોય, હોલસેલ ડીલર હોય, એના પછી છૂટક વાળા થોડા હોય, દુકાનો વાળા હોય, તો ઘણા બધા વચેટિયાઓ આવતા હોય છે. જેને કારણે એ લોકો કોઈને કોઈ રીતે કોઈને કોઈ તરકીબ અજમાવીને ગ્રાહકોને છેતરતા હોય, જેને કારણે એનું શોષણ થાય છે. હવે ગ્રાહક એટલે શું, પેલા તો થોડું એ જોઈ લઈએ. તો ગ્રાહક એટલે જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે. અવેજ એટલે બદલો, મતલબ કે એક વસ્તુ લઈને બીજી વસ્તુ લે તો એને અવેજ કહી શકાય. પહેલાના સમયમાં આપણે હતું જ ને, લેવડ દેવડ પદ્ધતિ આખી હતી, એક્સચેન્જ પદ્ધતિ જેને કહેતા હતા, અથવા બાર્ટર સિસ્ટમ પણ કહેતા હતા. કે એક વ્યક્તિ પાસે ઘઉં છે, બીજા વ્યક્તિ પાસે બાજરો છે, બંનેને આડાવડી જરૂર હોય તો ઘઉં વાળો ઘઉં આપે, બાજરા વાળો સામે બાજરો આપે. તો અહીંયા કહેવાનો મતલબ છે ગ્રાહક એટલે કોઈ વસ્તુ ખરીદે, માલ ખરીદે કે કોઈ સેવા ખરીદે, એના બદલામાં નાણાં આપે અથવા તો બીજી કોઈ વસ્તુ આપે, એક વસ્તુના અથવામાં બીજી વસ્તુ, તો એને ગ્રાહક કહેવાય. તો હવે ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, વજન, વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહેવાય. કારણ કે જો કોઈ વ્યક્તિ પૈસા ચૂકવીને વસ્તુ કે સેવા ખરીદતો હોય તો એ નક્કી તો કરવાનું જ કે એની ગુણવત્તા, ક્વોલિટી કેવી છે, એનું વજન બરાબર છે કે નહીં, યોગ્ય કિંમતે મળે છે કે નહીં, ખોટો ભાવ વધારે તો નથી લેતા ને, તો એ ચેક કરે. અને એ જો સારી ગુણવત્તા મેળવી શકે, યોગ્ય વજન મેળવી શકે, વ્યાજબી કિંમતે મેળવી શકે, તો આ આખી જે વ્યવસ્થા ઉત્પન્ન કરવામાં આવી છે એને કહેવાય છે ગ્રાહક સુરક્ષા. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની
ઝુંબેશ છે, ગ્રાહકોને જાગૃત કરવા માટેની એક ઝુંબેશ છે, એક ચળવળ છે એમ કહી શકીએ, જેથી ગ્રાહકો જાગૃત થાય, પોતાના હકો, પોતાની ફરજો પ્રત્યે એ જાગૃત થઈ જાય એવી વ્યવસ્થા આમાં કરવામાં આવે છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફ નાડરે ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી હતી, તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે. જેને પણ કોઈ વસ્તુની શરૂઆત કરી હોય તો એને જન્મદાતા કહેવાય. રાલ્ફ નાડરે ગ્રાહકવાદ અથવા તો ગ્રાહક સુરક્ષાની શરૂઆત કરેલી. ગ્રાહક સુરક્ષા માટે જે પગલાઓ ભરવાના હોય, જાગૃત કરવાના હોય, એ ચળવળ ચલાવેલી, એટલા માટે એને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે. હવે ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ, કઈ કઈ રીતે શોષણ થાય છે, ગ્રાહકોને છેતરવાની કઈ કઈ રીતો છે. ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે, જે નીચે મુજબ છે. કઈ કઈ રીતે શોષણ થાય, કેવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે. તો ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન આપીને હલકી, ખામીયુક્ત કે નકલી વસ્તુ કે માલ કે સેવા પૂરી પાડીને ગ્રાહકને જે પેકિંગ, આપણે પેકિંગ હોય એના ઉપર દરેક વસ્તુનું ચોક્કસ વજન લખેલું હોય, એના કરતાં ઓછું વજન આપીને પેલી છેતરપિંડી, વજન ઓછું આપે. નંબર 2, હલકી અથવા ખામીયુક્ત હોય, ફોલ્ટવાળી વસ્તુ હોય, નકલી કે ડુપ્લિકેટ વસ્તુ હોય, એવી વસ્તુ પૂરી પાડીને પણ છેતરપિંડી થઈ શકે, શોષણ થઈ શકે. છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલીને, કારણ કે એમાં જે કિંમત છાપેલી હોય એના કરતાં ઓછા લઈ શકાય, પણ વધારે તો ન જ લઈ શકાય. તો છાપેલી કિંમત કરતાં જો કોઈ વધુ કિંમત લે તો એ શોષણ કર્યું કહેવાય, છેતરપિંડી કરી કહેવાય. ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને વેચાણ પછીની સેવાઓ અસંતોષકારક રીતે પૂરી પાડીને પહેલા તો ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિ કે એને તકલીફ પડે એવી રીતે ભેળસેળ. આજે મોટા ભાગની ચીજ વસ્તુઓમાં ભેળસેળ થાય જ છે. તો ભેળસેળ કરીને કોઈ વસ્તુ પૂરી પાડે તો એ પણ છેતરપિંડી કહેવાય, એ પણ શોષણ જ કહેવાય. ઘણા બધા, જેમ કે આપણે જે મરચું, જેને આપણે ચટણી કહીએ છીએ, એની અંદર આ લોકો લાકડાનો છોલ હોય એને રંગીન નાખી દે, એવી રીતે હળદરમાં નાખી દેતા હોય છે. ચાની અંદર લોખંડનો ભૂકો નાખી દેતા હોય જેથી વજન વધી જાય, કાળા જ કલરનો હોય. આવી ઘણી બધી છે. દૂધમાં પાણી નાખતા હોય, મધમાં ખાંડની ચાસણી નાખતા હોય, તેલની અંદર હલકા બીજનું તેલ નાખી દેતા હોય, મગફળીના તેલની જગ્યાએ બીજું મિક્સ કરી દેતા હોય. તો આ બધી વસ્તુઓ ભેળસેળવાળી છે. આનાથી આપણા પૈસાની તો બરબાદી થાય જ છે, સાથે સાથે આપણા આરોગ્યને પણ જોખમ થાય છે, નુકસાન પહોંચે છે. એટલે એ રીતે પણ આપણી છેતરપિંડી થાય. પછી વસ્તુ વેચીને એના પછી જે સેવા આપવાની હોય એ અસંતોષકારક રીતે પૂરી પાડે. જે ઘણી બધી વસ્તુઓમાં, જેમ કે આપણે વાહનો લઈએ તો એની સર્વિસ હોય, એ સર્વિસ બરાબર ન કરી આપતા હોય. બીજી ઘણી બધી વસ્તુઓમાં આવી રીતે વેચાણ પછીની સર્વિસ હોય કે કંઈ ફોલ્ટ હોય તો એને વોરંટી હોય એટલે રિપેરિંગ કરી દેવાની હોય, તો એ વ્યવસ્થિત કાર્ય ન કરતા હોય તો એ પણ એક જાતની છેતરપિંડી અથવા શોષણ છે. નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ, આ બિલ્ડિંગ માટેનું છે. જ્યારે એપાર્ટમેન્ટ લેવામાં આવે, કોઈ તૈયાર મકાન લેવામાં આવે, ત્યારે જે શરત રાખેલી હોય એ શરત મુજબ બાંધકામ ન થાય અથવા તો યોગ્ય માપદંડ ન જળવાતા હોય, મકાનની મજબૂતી, એની અંદરનું આખું જે ટાઇલ્સને લગાડવાનું હોય એ યોગ્ય કે સારી ગુણવત્તાની ન હોય, તો નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ કરવામાં ન આવે તો પણ એ શોષણ કહેવાય. ચીજવસ્તુ કે સેવા પૂરી ન પાડીને, ખરેખર દાખલા તરીકે આપણે વીજળી છે, હવે વીજળી જવા દઈએ જાજો સમય તો એ આપણને ચીજવસ્તુ કે સેવા પૂરી પાડી ન કહેવાય. એવી જ રીતે વીજળીમાં બીજી ઘણા બધા ફોલ્ટ હોય, ઘડીકમાં રિપેરિંગ ન કરે, બેંકમાં તકલીફ થતી હોય, બેંક યોગ્ય સુવિધા આપણને ન આપતી હોય, ધક્કા ખવડાવતી હોય, સારી રીતે જવાબ ન આપતા હોય. વીમામાં પણ થઈ શકે. ટેલિફોન કે ડાક્ટરી સેવા ખામીયુક્ત કે સેવામાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ થાય તેવો વિક્રેતા કે વેપારી દ્વારા વ્યવહાર થાય. કારણ કે ડોક્ટરી સારવાર દરમિયાન પણ ક્યારેક ખામી રહી જાય કે સેવા બરાબર ન પૂરી પાડે, જે પ્રમાણે પૈસા લીધા હોય એ પ્રમાણે એની વ્યવસ્થા ન હોય,
તો આ રીતે એ માનહાનિ થાય, દુર્વ્યવહાર થાય, આપણી સાથે ખરાબ વર્તન થાય, એ રીતે વ્યવહાર કરે, લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરામણી થવાના કારણે, કારણ કે આપણે જાહેરાતો જોઈને જ્યારે વસ્તુ ખરીદીએ ત્યારે એ લોભામણી હોય અને ભ્રામક એટલે કે ખોટી હોય. ઘણી બધી આપણે ભ્રમમાં નાખી દે, આપણે આકર્ષક એવી જાહેરાતો આપતા હોય છે કે 15 દિવસમાં ગોરા બનો, આ તેલ નાખવાથી વાળ ફટાફટ આવી જાય, ટાલ હોય તો વાળ ઉગી જાય. આ બધી ભ્રામક અને ખોટી જાહેરાતો છે. એના દ્વારા ગ્રાહકોને છેતરે, એટલે ગ્રાહક સાચી પસંદગી નથી કરી શકતા. આપણે પણ જાહેરાતો જોઈને વસ્તુઓ ખરીદતા હોય પણ એ ખરેખર યોગ્ય નથી. વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવીને ગ્રાહકને શારીરિક માનસિક નુકસાન ભોગવવું પડે તેવી રીતે નકલી માલ સામાન વેચીને, કારણ કે ભ્રષ્ટ રસમ એટલે કે રીત, અહીંયા ખોટી રીત, ગ્રાહકોને નુકસાન થાય એ રીતે માલ સામાન વેચીને, ઘણી બધી સ્કીમો આપીને, સ્કીમમાં ફસાણા એટલે ગયા, આ યાદ રાખજો. તો એ રીતે એને શારીરિક પણ થાય, માનસિક, કારણ કે ગ્રાહકને ખોટી વસ્તુ આવી જાય, પૈસાની બરબાદી થઈ હોય, સતત એની ચિંતા કરતો હોય તો એ માનસિક હેરાનગતિ છે. ઘણીવાર કોઈ ખાવાની ચીજ વસ્તુ હોય તો શારીરિક થાય હેરાનગતિ, અથવા તો ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિક વસ્તુ આવી ગઈ, ફોલ્ટ હોય, ફોલ્ટને કારણે શારીરિક નુકસાન થઈ શકે, આગ લાગવાની કે જે પણ થાય, શરીરને શોક લાગવાની, તો એ શારીરિક માનસિક એવી રીતે નુકસાન ભોગવવું પડે એવો નકલી માલ વેચીને તથા કૃત્રિમ અછત ઊભી કરીને અમુક માહિતી પૂરી પાડી ગ્રાહકનું શોષણ થાય, ખોટી રીતે અછત ઊભી કરે. વાહનોમાં તો ઘણી વખત આવું થાય છે કે વાહનો મળતા હોવા છતાંય આપતા નથી અને શોર્ટેજ છે એવું બતાવવામાં આવે, જેથી લોકો વધુ ને વધુ ખરીદવા તરફ પહેલા મેળવવા માટે પડાપડી કરે અને વધુ કિંમત ચૂકવે, અને અમુક માહિતી એ લોકો પૂરી પણ ન પાડે, ખોટી રીતે અમુક વસ્તુ આપણને આપી દેતા હોય છે. હવે ગ્રાહકોના શોષણના કારણો. શા માટે ગ્રાહકનું શોષણ થાય છે? શા માટે ગ્રાહક છેતરાય છે? તો ગ્રાહકનું શોષણ નીચે મુજબના વિવિધ કારણોસર થાય છે. એમાં પહેલું, ગ્રાહક પોતે જવાબદાર. શા માટે? અજ્ઞાનતા, એટલે કે જાણકારી પૂરી ન હોય, જાગૃતિનો અભાવ, પોતે જાગૃત ન હોય, સમજણ ન હોય, નિરક્ષરતા, ભણેલ ન હોય, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરવાની વૃત્તિનો અભાવ. ખરેખર બધા લોકો મળીને સંગઠન યોજીને વિરોધ કરે તો ગમે તેવી મોટી કંપની હોય એને નમવું જ પડે. પણ અહીંયા એક વ્યક્તિ છેતરાય તો બીજો વિચારે કે આપણે શું ભલે ને છેતરાણો, એટલે આ લોકો ફાવી જાય છે આપણામાં. પણ જો બધા ગ્રાહકો ભેગા થઈ એનો વિરોધ કરે તો કંપનીએ પણ સુધરવું પડે. થયેલ નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ. નહીતર જો નુકસાન થાય, કારણ કે આપણે વિચારતા કે વાંધો નહીં, હવે જવા દો ને, હવે બીજી વાર નહીં લઈએ, પણ જો એ નુકસાન થાય કે શોષણ થાય કે છેતરપિંડી થાય તો એને લડત આપવી જોઈએ, એની ઉપર કેસ કરવો જોઈએ. એવી વૃત્તિનો આપણામાં અભાવ છે એટલે પ્રોબ્લેમ થાય છે. નહીતર એક વખત એક વ્યક્તિ જાગૃત થઈને જો આ કરે તો બીજા વ્યક્તિઓ પણ છેતરાતા અટકી શકે. અને તે સંબંધી યોગ્ય જાણકારીના અભાવે, પાછી એને જાણકારી પણ ન હોય કે આના માટે મારે શું કરવું, એના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, યોજકો હોય એના દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરીને તેમનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. એટલે કે જાગૃતિનો અભાવ છે, અજ્ઞાનતા છે, અસમજણ છે, એને કારણે આ લોકો આપણો લાભ લે છે અને આપણને છેતરે છે. બીજો મુદ્દો જોઈએ, મર્યાદિત માહિતી. મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. આપણે 15મો પાઠ ભણ્યા ત્યારે પણ વાત થઈ હતી સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ. આ મૂડીવાદી એટલે બજાર પદ્ધતિ. બજારવાદી કે બજાર પદ્ધતિની અંદર ઉપભોક્તાવાદી એટલે કે ઉપભોગ કરવો, ચીજ વસ્તુઓનો વાપરવી, એ વિચારસરણીમાં નિર્માતા એટલે કે જે કારખાનાવાળા છે, ઉત્પાદકો છે, વિક્રેતા એટલે વેચનાર છે, એ કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કરવા અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. જ્યારે સમાજવાદીમાં આપણને ખબર છે માત્ર સરકાર જ ઉત્પન્ન કરે, પણ આમાં ગમે તેટલી વસ્તુઓ
ગમે તેટલા જથ્થામાં ઉત્પન્ન કરવા માટે વેચવા માટે સ્વતંત્ર છે. તેના ઉત્પાદનના માપદંડો, ભાવો અને ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ નિયમો નથી અને જ્યાં છે ત્યાં કડકપણે નિયમોનું પાલન થતું નથી. કારણ કે ઉત્પાદન કરવા માટે એના કોઈ માપદંડ કે લેવલ તો હોવું જોઈએ ને, કે કેટલા પ્રમાણમાં કેવો માલ ઉત્પન્ન કરવો એ પણ નથી, ભાવ કેટલો રાખવો એ પણ એના ઉપર નિયંત્રણ નથી, એની ગુણવત્તા ક્વોલિટી કેવી રાખવી એનું પણ કંટ્રોલ નથી કોઈનો. અને કોઈ જગ્યાએ આવો કંટ્રોલ છે પણ ત્યાં જે નિયમો છે એ નિયમોનું કડકપણે પાલન થતું નથી. આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુના ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી કે સાચી માહિતી કે સાચા જ્ઞાનનો અભાવ થાય છે. કારણ કે જ્યાં છે ત્યાં આવા કંઈ નિયમો લાગુ પડતા નથી. હવે ગમે તેટલી વસ્તુ ઉત્પન્ન કરે, ગમે તેવી વસ્તુ ઉત્પન્ન કરે, તો એ પરિસ્થિતિમાં ગ્રાહકને સાચી જાણકારી, સાચી માહિતી કે સાચું જ્ઞાન મળતું નથી એટલે એ છેતરાઈ જાય. વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાને કારણે ઘણીવાર આપણે વસ્તુ લઈ આવીએ, જુઓ આપણને એ ખબર ન હોય કે આ વસ્તુને કેવી રીતે ચાલુ કરાય, કેવી રીતે એનો ઉપયોગ કરાય. લઈ તો લીધી હોય, આપણે પછી એના ભેગા જે કાગળિયા હોય એમાં જોતા હોય ને, હવે તો યુટ્યુબ ને એ છે એટલે એમાંય જોઈ લઈએ, પણ પહેલાના સમયમાં તો આવું કંઈ હતું નહીં. એટલે વસ્તુ લઈ લીધા પછી પાછું ગોતવું પડે કે આવી વસ્તુ કોઈની પાસે છે તો કેવી રીતે ચાલુ કરવી. ખરેખર એ લોકોએ તાલીમ આપવી જોઈએ કે ભાઈ આ વસ્તુને આવી રીતે ચાલુ કરવી, આવી રીતે ઉપયોગ કરવો. સાચી માહિતી પણ ઘણીવાર આપતા નથી, જેને કારણે એમાં ફોલ્ટ આપણે ઉત્પન્ન થઈ જતો હોય. ગુણવત્તાની જાળવણી, એની ક્વોલિટી જળવાઈ રહે એ જોવાનું, એના ઉપયોગની રીતો અને વેચાણ પછીની સેવાઓ કઈ કઈ છે, કે ભાઈ એમાં સર્વિસ કરાવવી કે ન કરાવવી, ક્યારે કરાવવી, એને રિપેરિંગ કરાવવું હોય તો કેવી રીતે કરાવવું, ક્યાં કરાવવું, વોરંટી કે ગેરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી. ઘણીવાર આપણે વોરંટી અને ગેરંટીમાં પણ ખબર નથી હોતી, આપણે એ બાબતની પૂરતી ખબર જ ન હોય. યાદ રાખજો, વોરંટીનો મતલબ છે કોઈ પણ વસ્તુ લીધા પછી જો એમાં ફોલ્ટ ઉત્પન્ન થાય, ખરાબી ઉત્પન્ન થાય તો એ માત્ર રિપેર કરી દે. એમાં પણ ચોખવટ હોય કે કઈ કઈ રીતે રિપેર, એટલે પડી જાય ને ભાંગી જાય તો રિપેરિંગ ન થાય તો એ ન કરી આપે. પણ એ આપણે એને ચોખવટ ત્યારે નહીં કરે, ત્યારે કીધું હશે ગમે તે ફોલ્ટ થાય લઈને આવજો ને કરી દેશું. પછી જ્યારે તમે રિપેર કરાવવા જાય તો કે આ ન હાલે, આટલો જ ફોલ્ટ હોય તો અમે કરી શકીએ, આ ફોલ્ટ હાલે નહીં. આવી રીતે છેતરતા હોય છે કે તૂટી ગઈ એટલે ન ચાલે, કે આમ થઈ ગયું એટલે ન ચાલે, કે એવી રીતે. ગેરંટીનો મતલબ છે કે જો વસ્તુ બગડી જાય તો એના બદલામાં પાછી નવી વસ્તુ આપવી. એટલે વોરંટી ગેરંટી શું છે એ પહેલા જોઈ લેવાનું, કેટલા સમય સુધીની છે, એની અંદર શું કરી દેવામાં આવે છે એ પણ સમજી લેવું જરૂરી છે. આમ મર્યાદિત માહિતી મળવાને કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે છે, કારણ કે આપણને પૂરી માહિતી આપતા જ નથી. અને જ્યારે લેવા જાવ ત્યારે દરેક વસ્તુની કંઈ પણ પૂછો એ હાએ હા જ પાડશે, કારણ કે એને વસ્તુ વેચવી હોય. પણ જ્યારે તમારે ફોલ્ટ થઈને તમે જાઓ ત્યારે ઘડીકમાં સામે પણ નહીં જુએ અને જેમ આવે તેમ ઘણીવાર જવાબ પણ દેતા હોય, જે આપણે આગળ પણ વાત કરશું. મર્યાદિત પુરવઠો, જ્યારે વસ્તુ કે સેવાની માંગની સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. આપણે ખબર છે, માંગ વધારે છે અને જથ્થો કે પુરવઠો ઓછો છે ત્યારે શું થાય તો કે કૃત્રિમ અછત, તંગી થાય. આમ વેપારી ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કે કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઊભી થાય છે. ગોડાઉનમાં ખોટું ભેગું કરી રાખે, પછી એમ લાગે કે માંગ વધી એટલે એકદમ વસ્તુને કાઢે અને ભાવ ઊંચો લે. સંગ્રહખોરી, એવી રીતે સટ્ટાખોરી, એના ઉપર સટ્ટો એ લોકો લગાડતા હોય, એટલે કે વસ્તુના ભાવોને વધારવા માટે આ પ્રયત્ન કરતા હોય છે. ઘણીવાર કુદરતી આફતો જેવા પરિબળોથી પણ અછત ઊભી થાય, કારણ કે એ કારખાનાઓ બંધ થયા હોય અથવા તો યોગ્ય રીતે ચાલી ન શકવાને કારણે ઉત્પાદન ન થયું હોય, એ પણ થઈ શકે. ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવો મેળવીને ગેરલાભ ઉઠાવાય છે, કારણ કે તંગી કાં પોતે ઉત્પન્ન કરે ને કાં કુદરતી રીતે થાય તો પણ ત્યારે વધુ ભાવ ઉઠાવે છે. આપણે ખબર છે, ધરતીકંપ થયો હોય, અતિવૃષ્ટિ થઈ હોય ત્યારે ઘણી બધી વસ્તુઓના ભાવો વધી ગયા હતા. લોકડાઉનમાં પણ જ્યારે ઓછી વસ્તુ મળતી હતી ત્યારે કેટલી બધી વસ્તુઓના ભાવો વધારી દેવામાં આવ્યા હતા. આમ બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણમાં નિમિત્ત બને છે, એટલે કે એના કારણે શોષણ થાય છે. કારણ કે પુરવઠો બરાબર ન હોય એટલે
આપણે તો વસ્તુ જોઈતી હોય તો ઊંચા ભાવ આપીને પણ ઘણીવાર ખરીદી લેતા હોય છે. એટલે આ રીતે એ લોકો શોષણ કરતા હોય છે. ખરેખર પુરવઠો ઓછો હોય કે વધારે હોય એના ભાવમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં, પણ આપણે જેવી માંગ વધે ને પુરવઠો ઘટે એટલે ભાવ વધી જાય છે. આ રીતે એ લોકો આપણું શોષણ કરે છે. મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે છે ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહીવાળી બજારમાં અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ થાય છે અથવા ગ્રાહકનું શોષણ કરે છે. એક જ ઉત્પાદક હોય કે ઉત્પાદક સમૂહ હોય, આખો કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો એકાધિકાર હોય. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે માનો કે આપણે અહીંયા ગુજરાતની અંદર વેફર ઉત્પન્ન કરતી કોઈ એક જ કંપની છે, એના સિવાય બીજું કોઈ ઉત્પન્ન કરતું નથી, તો એનો એકાધિકાર થઈ ગયો, એનો ઇજારો થઈ ગયો કે ભાઈ એની હરીફાઈમાં બીજું કોઈ છે નહીં. એટલે શું થાય કે એના સિવાય તો બીજું કોઈ બનાવતું નથી, ફરજિયાત તમારે ખરીદવી પડે. ભાવ પણ ગમે એટલો રાખી શકે, એની ગુણવત્તા હલકી હોય કે ગમે તેવી હોઈ શકે, તમારે ખરીદવી જ પડે. આ રીતે પણ શોષણ કરતા હોય છે કે પોતાના સિવાય તો બીજું કોઈ છે નહીં, એટલે ગમે તેવી વસ્તુ હોય તો ખરીદી લેશે, ક્યાં જશે લોકો. એટલે આ એકાધિકાર કહેવાય, એકનો જ અધિકાર છે, એકનો જ ઇજારો છે, એકનો જ ઠેકો છે, અને આ રીતે એ વસ્તુ વેચે છે. ખામીયુક્ત સેવા અને હલકો માલ સામાન પધરાવે છે, કારણ કે બીજી તો તમારી પાસે કોઈ વ્યવસ્થા જ નથી, તો તમે શું કરો, ફરજિયાત લેવી જ પડે. એ હલકી હોય તોય ભલે, ખામીવાળી હોય તોય ભલે, એના સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી. અને જ્યારે કોઈ એક જ કંપની આવી રીતે વર્ચસ્વ ધરાવતી હોય ત્યારે એ તમને પછી કદાચ ખરાબ માલ નીકળે તો બદલાવી પણ નહીં આપે, તમને જવાબ પણ નહીં આપે, કારણ કે એને ખબર છે બીજે ક્યાં જવાના, ફરજિયાત બીજી જ લેવી પડશે. 2, 3, 4, 5 કંપની હોય તો તમે એની પાસેથી કદાચ બીજી વાર ન ખરીદો, બીજા લોકોને પણ સમજાવો, પણ એક જ કંપની હોય એનું જ વધારે હાલતું હોય તો તમે કોને કહેવા જશો, ફરજિયાત બધા એની જ પાસે લેવાના છે. તો આવી રીતે મર્યાદિત હરીફાઈ હોય, હરીફાઈ ઓછી હોય ત્યારે પણ લોકો છેતરાઈ શકે છે. હવે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ. ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા અને ગ્રાહકોના હકો અને હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ. કારણ કે ઘણી બધી રીતે આપણું શોષણ થાય છે, તો આપણા હક જળવાઈ રહે, આપણે લાભ થાય, આપણું હિત જળવાય અને શારીરિક, માનસિક કે આર્થિક આપણે નુકસાન ન થાય. મેં તમને પહેલાં કીધું કે વસ્તુ ફોલ્ટવાળી હોય, ખામીવાળી હોય તો શરીરને નુકસાન થઈ શકે અને એને કારણે આપણે માનસિક પણ હેરાન થઈ જાય, કારણ કે વસ્તુને બરાબર ચાલતી ન હોય, ટેન્શન થાય, બદલાવા જવી પડતી હોય, ખર્ચની ચિંતા થઈ હોય, આર્થિક રીતે પૈસા બગડ્યા આપણા, તો આવી રીતે નુકસાન ન થાય એ જોવું જરૂરી છે. ગ્રાહકોનું શોષણ અટકાવવું જોઈએ. સૌ પ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ છે. બરાબર જોજો, આપણા દેશમાં વર્ષો પહેલા કૌટિલ્યએ અર્થશાસ્ત્ર જે લખેલું એ અર્થશાસ્ત્રની અંદર ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કેવો દુરાચાર થાય, કેવો ખરાબ આચરણ થાય એની વાત કરેલી છે, અને કેવી રીતે શોષણ થાય, જેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી રીત રસમ બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈનો ઉલ્લેખ કર્યો છે. વર્ષો પહેલાની વાત છે, ત્યારે પણ તોલમાપમાં ગોલમાલ કરતા હતા લોકો, ભેળસેળ કરતા હતા, બનાવટી ચીજ વસ્તુ એટલે કે નકલી ડુપ્લિકેટ વસ્તુ બનતી હતી, અને આવી રીતે જો કોઈ વ્યક્તિ પકડાય તો ત્યારે પણ દંડ કે શિક્ષા કે સજા કરવામાં આવતી હતી એવો ઉલ્લેખ છે. અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોના 4 અધિકારો આપ્યા અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગે વ્યથા પ્રગટ કરી હતી. વિચારજો, અમેરિકાનો જે પ્રમુખ છે જ્હોન કેનેડી જેને કહેવાય છે, એને 15મી માર્ચ અમેરિકાની સંસદની અંદર 1962માં ગ્રાહકને અધિકાર આપ્યા હતા 4, અને ત્યારે એના ભાષણમાં એને એ પણ કીધું હતું કે ગ્રાહકોના વિચારોને કોઈ સાંભળતું નથી, કોઈ એના મતને માનતું નથી. એ અંગે વ્યથા એટલે કે દુઃખ પ્રગટ કર્યું હતું. અમેરિકાના પ્રમુખને જો દુઃખ પ્રગટ કરવું પડે કે ગ્રાહકોનું હિત જળવાતું નથી,
એના મતને મંતવ્યને કોઈ સાંભળતું નથી, તો એ કેટલી ખરાબ બાબત કહી શકીએ આપણે. કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ, કન્ઝ્યુમરનો મતલબ જ છે ગ્રાહક. તો કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ 15મી માર્ચ 1983ના રોજ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું. એટલે કે ત્યારે એને જાહેર કરવામાં આવ્યા, લોકોને કહેવામાં આવ્યું કે ભાઈ 4 અધિકારો તમારા છે. તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. એક માર્ક માટે યાદ રાખજો, 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનાઇટેડ નેશન્સ એને તેમની તારીખ 16મી એપ્રિલ 1985ની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શનના ખરડામાં, એટલે કે કાચો કાયદો જે બનાવ્યો હતો, એમાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારોને ઘોષિત કર્યા. પેલા કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલે 4 અધિકારો બહાર પાડ્યા હતા, પણ યુનાઇટેડ નેશન્સ એટલે કે યુનોએ એક ગાઈડલાઇન જાહેર કરી, માર્ગદર્શિકા જાહેર કરી. એની અંદર ગ્રાહકો માટે 8 અધિકારો, મૂળભૂત અધિકારો જાહેર કરવામાં આવ્યા, ઘોષિત કર્યા એટલે કે જાહેર કર્યા. અને તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો એટલે કે હકો અને હિતોના રક્ષણ માટે કે સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા ભલામણ કરી હતી. કે આ 8 અધિકારો છે એ મુજબ તમારા દેશમાં, દરેક દેશને ભલામણ કરી હતી, સલાહ આપવામાં આવી હતી કે તમારા દેશમાં આ રીતે તમે 8 અધિકારો ઉપર કાયદાઓ બનાવો અને કાયદાનું પૂરી રીતે પાલન કરો. તે મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી કાઢ્યો. આપણે એને 85માં જાહેર કર્યું, એટલે 86માં આપણે પણ અહીંયા ગ્રાહકની સુરક્ષા માટે એક અધિનિયમ એટલે કે કાયદો બનાવ્યો, જેને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 કહેવાય છે, જેને રાષ્ટ્રપતિએ તારીખ 24મી ડિસેમ્બર 1986ના રોજ સહી કરીને મંજૂરી આપી હતી. કારણ કે પેલા કાયદો ન કહેવાય, પેલા ખરડો હોય. એ ખરડા ઉપર આપણે 9માં આવી જ ગયું છે, આમ એ ખરડા ઉપર રાષ્ટ્રપતિ સાઇન કરે, સહી કરે, પછી એ કાયદો બને. તો 24મી ડિસેમ્બરે એ કાયદો અમલમાં આવી ગયો, જેથી ભારતમાં પ્રત્યેક વર્ષે તારીખ 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. યાદ રાખજો, 15મી માર્ચ છે એ આખા વિશ્વ માટે છે, પણ 24મી ડિસેમ્બર ભારતની અંદર એટલે કે રાષ્ટ્રીય છે, એટલે કે ઇન્ટરનેશનલ અથવા આંતરરાષ્ટ્રીય નથી. તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે આપણે 24 ડિસેમ્બરને ભારતમાં ઉજવીએ છીએ. હવે ભારતની અંદર કાયદો બન્યો એટલે દરેક રાજ્યમાં પણ બને. તો ગુજરાત સરકારે તારીખ 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો 1988 અમલમાં મૂક્યો. એટલે કે અહીંયા ગુજરાતમાં આપણે કાયદો બનાવવામાં આવ્યો આના માટે. તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવી. કારણ કે હવે એને પૂરી રીતે કાયદો બન્યો એટલે એ કાનૂની બની ગયો કહેવાય, કાયદેસર બની ગયો કહેવાય. અત્યાર સુધી ખાલી વાત થતી હોય એ અલગ છે. કાયદો બન્યો એટલે કાયદેસરની કાર્યવાહી ત્યારથી હાથ ધરવામાં આવી. ગ્રાહક સુરક્ષા ખરેખર સાચી રીતે અમલમાં આવી ત્યારથી. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2002માં કેટલાક મહત્વના સુધારાઓ અમલમાં આવ્યા છે અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની સમયાનુસાર જરૂરિયાત ઊભી થયાની લાગણી પ્રજામાં જન્મી છે. કારણ કે ગ્રાહક સુરક્ષા ધારામાં 1993માં અને 2002માં પણ સુધારા કર્યા. કારણ કે જેમ સમય વીતતો જાય, હવે તમે જુઓ કેટલી બધી પહેલા કરતા નવી વસ્તુઓ ઉત્પન્ન થઈ, જે પહેલા હતી પણ નહીં. તો એના મુજબ આપણે કાયદામાં ફેરફાર પણ કરવા પડતા હોય સમયના અંતરે, એટલે કે સમયાનુસાર કહી શકાય, સમયાંતરે. અમુક સમય પછી એ આખો પરિસ્થિતિ બદલી ગઈ હોય. પહેલાના સમયમાં કમ્પ્યુટર ને મોબાઈલ ને ઇન્ટરનેટ ને કાંઈ હતું જ નહીં, હવે એ આવી ગયું. તો એ મુજબ આપણે એમાં પણ ફેરફાર કરવા પડે. તો અમુક સમયના અંતરે કોઈ પણ કાયદો હોય એમાં સુધારા વધારાની જરૂર પડતી જ હોય, અને લોકોમાં પણ એવી લાગણી છે કે ભાઈ હવે આમાં સુધારો કરવો જોઈએ. એટલે 1993માં પણ સુધારો કર્યો હતો, 2002માં પણ કર્યો હતો, અને હવે પણ થશે અથવા થતા જ હોય છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માંની ઘણી જોગવાઈઓ પૈકી મુખ્ય અને મહત્વપૂર્ણ જોગવાઈઓ વિશે હવે પછી આપણે માહિતી મેળવીશું. કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 છે
એમાં કઈ કઈ વસ્તુઓની વાત કરવામાં આવી છે, કઈ જોગવાઈઓ કરવામાં આવી છે, એની આપણે માહિતી મેળવવાની છે. ગ્રાહકોના અધિકારો અંગેનો કાયદો. ભારતમાં સામાજિક આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એક સીમાચિહ્નરૂપ અને લોકોપયોગી કાયદો છે. આપણે સામાજિક અને આર્થિક તો ઘણા બધા કાયદાઓ બનાવવામાં આવ્યા હતા, પણ ગ્રાહક સુરક્ષા અધિનિયમ એટલે કે જે ગ્રાહક સુરક્ષા માટેનો કાયદો બનાવ્યો 1986માં, એ ખરેખર એક સારો અને યાદગાર કહી શકાય, લોકોને ઉપયોગી કહી શકાય એવો કાયદો હતો. ગ્રાહકોના અધિકારો તેમજ ગ્રાહકોના હિતોના રક્ષણ અર્થે ઘડવામાં આવેલો સૌથી વધારે પ્રગતિશીલ અને સર્વગ્રાહી કાયદો છે. જો આનાથી ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય, કલ્યાણ થાય, લાભ થાય, અને સૌથી પ્રગતિશીલ એટલે કે એકદમ વિકાસશીલ કે વિકસિત કાયદો કહી શકાય, સર્વગ્રાહી, બધાને માન્ય હોય, બધાને સ્વીકાર્ય હોય એવો કાયદો છે, જે નીચે મુજબની કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરે છે એ વિશે આપણે સમજ કેળવીશું. જેમાં પહેલું છે ગ્રાહક સેવા સંબંધી. તો એની આપણે વાત કરી લઈએ. ગ્રાહક સેવા સંબંધી આ કાયદા હેઠળ વ્યાપારી માલ કે સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવી છે. હવે જો ગ્રાહક કોને કહેવાય, ગ્રાહકની વ્યાખ્યા તમને સંકલ્પના પૂછાય છે કે ગ્રાહક એટલે શું, સમજાવો. તો એ ગ્રાહકની વ્યાખ્યા આપી છે. આની પહેલા પણ આપણે જે ગ્રાહક જે છે એના શોષણના કારણો જોયા, તો એ પણ પૂછાય એવા પ્રશ્ન છે, એટલે બરાબર સમજજો મુદ્દાઓ. માલના સંદર્ભમાં ગ્રાહક એટલે અહીંયા પહેલા આપણે વસ્તુની વાત કરેલી છે, પછી સેવાની વાત કરશું, બરાબર યાદ રાખજો. આપણે બે પ્રકારે ગ્રાહક હોય, કાં માલ ખરીદે અને કાં સેવા ખરીદે. તો માલના સંદર્ભે કોને ગ્રાહક ગણવો, તો એના માટે એટલે જેને કાયદાનું રક્ષણ છે તે માટે નીચે દર્શાવેલી કોઈ પણ વ્યક્તિ, જો માલના સંદર્ભે ગ્રાહક એટલે કઈ વ્યક્તિ, તો પેલું જે કોઈ વ્યક્તિ કોઈ પણ ચીજ વસ્તુ કે માલ કે સેવાની પૈસા આપીને અથવા અવેજના બદલામાં ખરીદી કરે અથવા વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાહેંધરી આપીને અથવા તો અંશતઃ કિંમત ચૂકવીને મેળવે કે અંશતઃ બાકી રકમ ચૂકવવાની બાહેંધરી આપીને તે વસ્તુ કે સેવા મેળવે તે વ્યક્તિ ગ્રાહક ગણાય. આપેલી કોઈ પણ ચીજ વસ્તુ કે માલ કે સેવા પણ ચાલશે, પૈસા આપીને કે અવેજના બદલા, મેં કીધું એમ અદલા બદલી કરે તો પણ, કોઈ બે વસ્તુની અદલા બદલી કરીને લે તો પણ એને ગ્રાહક કહેવાય, પૈસા આપીને ખરીદે તો પણ એને ગ્રાહક કહેવાય, અથવા વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાહેંધરી આપે કે ભાઈ હું અત્યારે નહીં પણ 6 મહિના પછી તમને આ પૈસા આપી દઈશ અથવા તો હપ્તે હપ્તે આપી દઈશ, એને પણ ગ્રાહક ગણવામાં આવે છે. ભલે પૈસા રોકડા ન ચૂકવેલા હોય તો પણ ગ્રાહક ગણાય, અથવા ખરીદતી વખતે અંશતઃ એટલે થોડાક રૂપિયા આપી દે, આપણે કેમ ડાઉન પેમેન્ટ ને એમ વાહન ખરીદતા હોય તો અમુક 1 લાખ 2 લાખ કે એમ આપી દેતા હોય, પછી બાકીના હપ્તા કરી દેતા હોય. તો અહીંયા અંશતઃ કિંમત ચૂકવીને કે અંશતઃ બાકી રકમ ચૂકવવાની બાહેંધરી આપે કે ભાઈ અત્યારે હું અડધા આપું છું ને અડધા તમને ચૂકવી દઈશ, હપ્તા રૂપે ચૂકવી દઈશ કે 8 મહિને વર્ષે ક્યારેક ચૂકવી દઈશ, એની બાહેંધરી આપે એટલે ખાતરી આપે અને એ રીતે વસ્તુ મેળવે તો પણ એ ગ્રાહક ગણાય. બીજું, હપ્તામાં ચૂકવણી કરીને અથવા ભાડા ખરીદ પદ્ધતિ હેઠળ કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદે અથવા સેવા ભાડે રાખે અથવા સેવા મેળવે અને તે માલને વ્યક્તિ કે તેનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે કે સેવાનો લાભ મેળવે તો તે ગ્રાહક છે. હપ્તે હપ્તે ખરીદે તો પણ ગ્રાહક છે. ભાડા ખરીદ, જેમ કે કોઈ વસ્તુ ભાડે રાખેલી હોય કે કિંમત ચૂકવીને ખરીદે અથવા તો ભાડે રાખે, બે અહીંયા આવી જશે. માનો કે તમે બસ બંધાવી લગ્ન માટે, તો એ સેવા ખરીદી ગણાય તમારી. મકાન ભાડે રાખ્યું તો એ તમે ભાડે રાખ્યું છે, એ ખરીદવું ન કહેવાય પણ ભાડે રાખેલું કહેવાય. એવી રીતે પણ ચાલે. તો સેવા મેળવે તે માલને વ્યક્તિ કે એનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે. માનો કે કોઈ પિતાએ બસ બુક કરાવી અને એનો દીકરો એનો ઉપયોગ કરે, અથવા તો પિતાએ ઘર ભાડે રાખ્યું, એના દીકરા કે દીકરી માટે રાખ્યું હોય તો એની દીકરી કે એનો દીકરો છે એ પણ ગ્રાહક ગણાય. એવું નહીં કે જેને ભાડે રાખ્યું હોય એ જ ગ્રાહક ગણાય, એનો કોઈ પણ બીજો વ્યક્તિ પણ ઉપયોગ કરી શકતો હોય તો એ પણ ગ્રાહક જ ગણાય. યાદ રાખજો, ભાડે રાખનાર કોઈ પણ વ્યક્તિ હોય અને ઉપયોગ કરનાર એનો કોઈ પણ વ્યક્તિ સગો સંબંધી હોય તો પણ એ ગ્રાહક ગણાય.
પણ ગ્રાહક ક્યારે ન ગણાય. પરંતુ જો કોઈ પણ વ્યક્તિ ખરીદેલ માલ ફરી વેચવા એટલે કે ધંધાકીય કે વાણિજ્યક હેતુ માટે આવો માલ કે સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય કે કોઈ અંગત કરાર હેઠળ સેવા મેળવવામાં કે પૂરી પાડવામાં આવતી હોય તો તેવી સેવાનો સમાવેશ કાયદામાં થતો નથી, એને રક્ષણને પાત્ર નથી, મતલબ રક્ષણ ન મળે. સાંભળજો કે પહેલી તો કોઈ પણ વ્યક્તિ એક વ્યક્તિ પાસેથી માલ ખરીદે તો એને ગ્રાહક ગણાય ખરો, પણ જો એક વ્યક્તિ પાસેથી માલ ખરીદે અને બીજી વ્યક્તિને વેચી દે તો વચ્ચે જે માણસ છે એ ગ્રાહક ગણી શકાય નહીં, કારણ કે ધંધાદારી વ્યક્તિ છે, ધંધાકીય છે. હું તમને ઉદાહરણ આપું કે માનો કે એક એ નામનો વ્યક્તિ છે, એક બી નામનો વ્યક્તિ છે અને એક સી નામનો વ્યક્તિ છે. એ પાસેથી ચીજ વસ્તુ બી એ લીધી અને બી એ ચીજ વસ્તુ સી ને વેચી દીધી, તો અહીંયા બી છે એને ગ્રાહક ગણી શકાય નહીં, કારણ કે એ તો વેપારી થઈ ગયો કે ભાઈ, એને એક પાસેથી લઈને બીજાને વેચી છે, માટે એને ગ્રાહક ગણી શકાય નહીં, એને રક્ષણ ન મળે, એને કોઈ જાતનો ફાયદો ન મળે જે ગ્રાહકને મળે છે તે. અથવા તો કોઈ સેવા વિના મૂલ્ય પૈસા લીધા વિના પૂરી પાડવામાં આવતી હોય તો પણ એને ગ્રાહક ન ગણાય. મફતમાં તમને કોઈ વ્યક્તિ સેવા આપતું હોય તો તમે એના ઉપર કેસ કરી શકો નહીં, સેવામાં ખામી હોય તો પણ, કારણ કે મફતમાં આપે છે, એના બદલામાં કંઈ લેતા નથી. અથવા તો કોઈ અંગત કરાર હેઠળ સેવા મેળવવામાં કે પૂરી પાડવામાં આવતી હોય, તમે કરાર કર્યો હોય તો પણ એ મુજબ એ કરારમાં જે વસ્તુ લખેલી હોય એ મુજબ એનું પાલન થાય, બાકી તમને ગ્રાહક તરીકે ગણવામાં આવતી નથી. આમ આ કાયદાનો હેતુ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત માલ મળી રહે કે સેવા મળી રહે, તેમજ ગ્રાહકના હિતોનું રક્ષણ થાય એ જોવાનો છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમનો ફાયદો આ જ છે કે તમને શ્રેષ્ઠ વસ્તુ મળે, સારી ભેળસેળ વગરની સારી ક્વોલિટીની વસ્તુ મળે અને આમ આપણું રક્ષણ થાય. આ કાયદાની જોગવાઈ મુજબ માલ કે સેવાની ગુણવત્તા, પ્રકાર તેમજ કરાર અન્વયે કે પ્રવર્તમાન કાયદા મુજબ સેવા આપવાની રીત વિરુદ્ધ સેવામાં ખામી જણાય કે ઉણપ લાગે કે માલ હલકી કક્ષાનો ખામીયુક્ત જણાય તો ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકે. બરાબર જોજો, આ કાયદા મુજબ માલ કે સેવાની ગુણવત્તા બરાબર ન હોય, એમાં ખામી હોય, ક્વોલિટી હલકી હોય, અથવા એનો પ્રકાર કીધો હોય એના કરતાં જુદો આવે, અથવા તો તમે જે કરાર કર્યો હોય એ મુજબ એના ઉપર તમે કેસ કરી શકો, અથવા તો પ્રવર્તમાન એટલે કે હાલમાં જે કાયદો હોય એ કાયદા મુજબ સેવા એને પૂરી પાડવી પડે, એના કરતાં વિરુદ્ધ અથવા તો જુદી સેવા પૂરી પાડે અને એ સેવામાં કે માલમાં ખામી જણાય, ઉણપ લાગે કે માલ હલકી કક્ષાનો લાગે તો તમે ફરિયાદ કરી શકો છો. હવે આપણે જોવાનું છે ગ્રાહકોના અધિકારો અથવા હકો, જે આપણે આગળ 6 હક છે એ 6 હકની આપણે વાત કરશું. તો એ નેક્સ્ટ પાર્ટમાં આપણે જોશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને કરાવજો, અને સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલનું આઇકન છે એ પ્રેસ કરી દેજો, જેથી તમને વિડીયો જ્યારે પણ હું મૂકું તો તમને નોટિફિકેશન મળી જાય. મિત્રો બને એટલો વિડીયોને શેર કરો જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ એનો લાભ લઈ શકે અને મને પણ પ્રેરણા મળે જેથી હું વધુને વધુ આવા સારા વિડીયો બનાવી શકું. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ગ્રાહકોના અધિકારો અથવા હકો શું મળેલા છે એની વિગતવાર આપણે ચર્ચા કરશું.